નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આવર્ત કોષ્ટકમાં રહેલા તત્વોની ઇલેક્ટ્રોન રચનાને આધારે આપણે 4 વિભાગ S, P, D અને F વિભાગમાં આપણે તેનું વર્ગીકરણ કર્યું. ત્યાર પછી ગુણધર્મોને આધારે જેમાં ધાતુ, અધાતુ અને અર્ધધાતુમાં વર્ગીકરણ કર્યું. હવે આપણો અગત્યનો ટોપિક તત્વોના ગુણધર્મોમાં આવર્તી વલણ. એટલે કે આવર્ત કોષ્ટકની અંદર જે પણ તત્વો છે જે આવર્તમાં અને સમૂહમાં ગોઠવાયેલા છે, તો આવર્તની અંદર તમે ક્રમિક ડાબેથી જમણે સમૂહમાં ક્રમિક ઉપરથી નીચે તરફ જાઓ તો તેના કોઈ એક ગુણધર્મની અંદર ક્રમિક વધારો અથવા ઘટાડો થાય તેવું જે અહીંયા વલણ છે એની સમજૂતી આપણે હવે જોવાની છે. અને એમાં લગભગ આપણને 5 પ્રકારના તમને ગુણધર્મોની સમજૂતી આપી છે. અને હવે જે આપણે ભણવાના એ અગત્યના તમારા ટોપિક છે. એમાંથી લગભગ તમને થિયરી, હેતુલક્ષી પ્રશ્ન પણ આવી શકે છે. બાહ્ય પરીક્ષાના સંદર્ભમાં પણ આમાંથી પ્રશ્નો વિશેષ આવી શકે છે. તો પહેલા આપણે સમજૂતી મેળવી લઈએ. આવર્ત કોષ્ટકમાં સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા અથવા આવર્તમાં ડાબેથી જમણી બાજુ તરફ જતા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં ઘણી ભાતો જોવા મળે છે. ભાતો એટલે એક પ્રકારની તમારી પેટર્ન થઈ, જે મેં તમને સમજાવ્યું તે પ્રમાણે. જેમ કે એક જ આવર્તમાં રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વલણ સમૂહ 1 ની ધાતુઓમાં વધુ, મધ્યના તત્વોમાં ઓછું અને સમૂહ 17 ના અધાતુ તત્વોમાં વધીને મહત્તમ જોવા મળે છે. આવર્તની વાત થઈ. આવર્તમાં ડાબી બાજુના એટલે સમૂહ 1 ની વાત થઈ. ધાતુ તત્વો છે એની પ્રતિક્રિયાત્મકતા વધુ છે. આગળ જાઓ છો તમે, જમણી બાજુ તરફ જાઓ છો તેમ મધ્યમાં જે તત્વો આવ્યા એની પ્રતિક્રિયાત્મકતાનું વલણ ઓછું થયું ધાતુઓની સરખામણીમાં. પરંતુ જમણી બાજુ તમે છેડા પર પહોંચ્યા 17મો સમૂહ એટલે અધાતુ તત્વો છે, તો આ તત્વોની પ્રતિક્રિયાત્મકતાનું વલણ પાછું એકદમ વધી જાય છે. એટલે ધાતુઓ કરતા પણ પહેલા સમૂહ કરતા પણ વધે છે એવું તમને સમજાયું. એવી જ રીતે પ્રતિનિધિ ધાતુ તત્વોના સમૂહ એટલે એમાં આલ્કલી ધાતુની વાત કરી. સમૂહના સંદર્ભમાં હવે વાત કરે છે ઉપરથી નીચે તરફ જતા. પહેલો સમૂહ તમારો, એમાં ઉપરથી નીચે તરફ જાઓ તો તેમની પ્રતિક્રિયાત્મકતા વધે છે. જ્યારે એને બદલે જમણી બાજુના અધાતુઓનો જે સમૂહ તમારો એમાં હેલોજન તત્વોની વાત કરી, એમાં ઉપરથી નીચે તરફ જતા પ્રતિક્રિયાત્મકતા ઘટે છે. તો આવી બધી જે ઘટનાઓ તમારી જેમાં ડાબેથી જમણે કે ઉપરથી નીચે તરફ જતા કોઈ એક ગુણધર્મમાં જે ઘટાડો કે વધારો જોવા મળે છે એ શાને આભારી છે, કેમ છે, એ વૈજ્ઞાનિક કારણો સહિત તમને હવે સમજૂતી આપેલી છે. અને એમાં તમને સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારના જે આવર્તી વલણ છે તેમાં તેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના જવાબદાર છે. અને ઇલેક્ટ્રોન રચના તમને બીજા ચેપ્ટરમાં અને ત્રીજા ચેપ્ટરમાં બંનેમાં આપણને સમજ પડી ગઈ છે. એટલે એને આધારે તમને હવે આ ગુણધર્મોની સમજૂતી છે એ તમારે મેળવવાની રહેશે. તો એમાં આપણે પ્રથમ હવે ભૌતિક ગુણધર્મોમાં આવર્તી વલણને સમજવા જઈએ છીએ. તો ભૌતિક ગુણધર્મોની અંદર આપણને પહેલો ગુણધર્મ આપ્યો છે પરમાણ્વીય ત્રિજ્યા. હવે સ્વાભાવિક રીતે પરમાણ્વીય ત્રિજ્યા જે છે એ તમારે પરમાણુના કદ પરથી જ સમજી શકાય. પરમાણુનું કદ મોટું હશે તો પરમાણુ ત્રિજ્યા વધવાની, મોટી રહેવાની. પરમાણુનું કદ નાનું હોય તો પરમાણુ ત્રિજ્યા નાની થવાની. તો એ આધારે સમજવાનું છે. પરંતુ આપણે શબ્દ પ્રયોગ અથવા ગુણધર્મમાં આપણે પરમાણ્વીય ત્રિજ્યાને જ ધ્યાનમાં લેવાની છે. તો પહેલા તમને વ્યાખ્યા આપી. મેં તમને એવું કહ્યું છે કે સામાન્ય રીતે કોઈ એકલ પરમાણુની સીધી ખૂબ જ સરળતાથી તેના કદને માપી શકાતું ન હોવાથી તેની પરમાણ્વીય ત્રિજ્યા પણ માપી શકાય તેમ નથી. પરંતુ તેમ છતાં જે પણ તમારો પદાર્થ છે એ પદાર્થ, એમાં અહીંયા 2 પ્રકારના પદાર્થને આધારે 2 પ્રકારની પરમાણુ ત્રિજ્યાનો ઉલ્લેખ કર્યો છે. એક સહસંયોજક સંયોજનના સંદર્ભમાં વાત કરી. સહસંયોજક અણુમાં એકલ બંધથી એટલે એક જ સહસંયોજક એક બંધ હોય, એકલ બંધથી જોડાયેલ 2 પરમાણુઓના કેન્દ્ર વચ્ચેના અંતરના અડધા મૂલ્યને સહસંયોજક ત્રિજ્યા કહે છે. એટલે 2 પરમાણુઓ એકબીજા સાથે એટલે બંનેના કેન્દ્ર છે એ સહસંયોજક બંધથી ઇલેક્ટ્રોનની ભાગીદારી આપણે બધું ખ્યાલ છે. તો એ બે જે જોડાય ત્યારે બંનેના કેન્દ્ર
વચ્ચેનું જે અંતર છે એને અડધું કરો એટલે સ્વાભાવિક છે કે એ મૂલ્ય તમારું છે એ કોઈ એક પરમાણુ જે 2 છે એમાંથી એ પરમાણુની તમારી ત્રિજ્યા ગણાય. તો એ ઉદાહરણ સહિત કહ્યું કે ભાઈ ક્લોરીન અણુ છે તમારો, એમાં 2 ક્લોરીન પરમાણુઓના કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એ 198 પિકોમીટર થાય છે. હવે તેનું અડધું કરો એટલે 99 પિકોમીટર. એ ક્લોરીન પરમાણુની પરમાણવીય ત્રિજ્યા, જેને આપણે સહસંયોજક ત્રિજ્યા તરીકે પણ ઓળખીશું, પરંતુ અહીંયા પરમાણવીય ત્રિજ્યા તરીકે પણ કહી શકાશે. તો આ સહસંયોજક અણુના સંદર્ભમાં વાત થઈ. એને બદલે ધાત્વિય સ્ફટિકમાં જઈએ, કોઈ પણ હોય, એ પછી એલ્યુમિનિયમ, કોપર, સિલ્વર, મેગ્નેશિયમ, મેંગેનીઝ, આયર્ન, કોઈ પણ પ્રકારની હોય. ધાત્વિય સ્ફટિકમાં સામાન્ય રીતે પાસેના 2 તમારા જે પરમાણુઓ છે એ પરમાણુઓના કેન્દ્રો વચ્ચેના અંતરના અડધા મૂલ્યને ધાત્વિય ત્રિજ્યા કહેવાશે. તો ઉપર તમને સહસંયોજક ત્રિજ્યા કીધી, એમાં પણ અર્થ તો એ જ સ્પષ્ટ થાય છે કે 2 પરમાણુઓના કેન્દ્ર વચ્ચેનું અંતર એનું અડધું મૂલ્ય. અહીં પણ એ જ વસ્તુ સ્પષ્ટ થાય છે. ઉદાહરણ આપ્યું, કોપર સ્ફટિકમાં પાસેના સંલગ્ન એટલે એકબીજા સાથે જોડાયેલા એવા 2 કોપર પરમાણુ વચ્ચેનું જે અંતર છે એ 256 પિકોમીટર છે. તેનું અડધું એટલે 128 પિકોમીટર એ કોપર પરમાણુની ધાત્વિય ત્રિજ્યા થઈ. તો આમ સહસંયોજક ત્રિજ્યા, ધાત્વિય ત્રિજ્યા, જેમાં 2 પરમાણુઓના કેન્દ્ર વચ્ચેના અંતરના અડધા મૂલ્યને આપણે પરમાણવીય ત્રિજ્યા તરીકે ઓળખીશું. હવે આ પરમાણવીય ત્રિજ્યા કેવી રીતે માપવામાં આવે છે તેની વાત કરીએ. કે સામાન્ય રીતે કોઈ પણ તત્વની પરમાણવીય ત્રિજ્યા ક્ષ-કિરણ અથવા વર્ણપ્રદર્શકીય સ્પેક્ટ્રોસ્કોપિક પદ્ધતિ જેને કહી શકાય, એના દ્વારા માપવામાં આવતી હોય છે. તો તમને સમજૂતી આપી છે કે ભાઈ પરમાણવીય ત્રિજ્યા કોને કહેવાય. દાખલા તમને વ્યાખ્યા પૂછી 1 માર્કમાં, તો તમે કોઈ પણ એક લખી શકો. સહસંયોજક ત્રિજ્યાની પૂછી તો આ લખશો, ધાત્વિય ત્રિજ્યાની પૂછી તો તમે આ લખશો. ક્લોરીન અણુમાં 2 કેન્દ્ર વચ્ચે અંતર કેટલું હોય, ક્લોરીનનું પરમાણુ ત્રિજ્યાનું મૂલ્ય કેટલું, કોપરમાં 2 પરમાણુ વચ્ચેનું અંતર કેટલું, પરમાણુ ત્રિજ્યા કોપરની કેટલી, આવા તમારા પ્રશ્નો પણ આવી શકે છે. તો આ એક તમારો પ્રશ્ન ત્રિજ્યા વ્યાખ્યાના સંદર્ભમાં પરમાણવીય ત્રિજ્યા, ધાત્વિય ત્રિજ્યા અથવા સહસંયોજક ત્રિજ્યા અથવા ક્લોરીનની પરમાણુ ત્રિજ્યા કે કોપરની પરમાણુ ત્રિજ્યા કેટલી છે, આ તમારા 1 માર્કના પ્રશ્નો ગણી શકાય. હવે આપણે જે સમજવાનું છે તેના પર જઈએ. આવર્ત અને સમૂહમાં પરમાણવીય ત્રિજ્યાનું વલણ, જે આપણે અગત્યનું શીખવાનું છે અથવા તો જે યાદ રાખવાનું છે, સમજવાનું છે, તેના પર જઈએ છે. તો એમાં આવર્તમાં પરમાણવીય ત્રિજ્યાનું વલણ કેવું છે? તો એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા તત્વોના પરમાણવીય કદમાં ઘટાડો થાય છે. કદ ઘટે એટલે ત્રિજ્યા ઘટે, સીધું સમજી શકાય. આની જગ્યાએ તમને આવું પણ કહેવામાં આવી, એટલે લખી શકો તમે, તત્વોની પરમાણવીય ત્રિજ્યામાં ઘટાડો થાય છે, એ પણ ચાલી શકે. હવે કેમ, શા માટે પરમાણવીય ત્રિજ્યા ઘટે અથવા તો કદ ઘટે છે? તો કારણ થઈ ગયું, 2 માર્કમાં તમને પૂછ્યું, તો તમે હવે એના જવાબ લખશો કે ભાઈ શા માટે. તો પરમાણુ ક્રમાંકના વધારા સાથે એક જ આવર્તમાં તમે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ છો તો પરમાણવીય ક્રમાંક વધે છે, એ તો ખ્યાલ જ છે આપણને, કારણ કે આવર્ત કોષ્ટક પરમાણવીય ક્રમાંકના ચડતા ક્રમને આધારે તત્વોની ગોઠવણી દર્શાવે છે. તો પરમાણુ ક્રમાંકના વધારા સાથે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધશે, કારણ કે પરમાણુ ક્રમાંક પ્રોટોનની સંખ્યાને દર્શાવે છે, અને તટસ્થ પરમાણુ હશે તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ તેટલી જ રહેવાની છે, એ પણ આપણને ખબર છે. તો પ્રોટોનની સંખ્યા વધવાથી તત્વમાં અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય છે. કેન્દ્રીય વીજભાર તમારો છે એ વધે, કારણ કે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા એ તેનો કેન્દ્રીય વીજભાર વધારે. હવે અગત્યનું, એવું જ સાથે સાથે બાહ્યતમ કક્ષામાં જેમ પ્રોટોનની સંખ્યા વધે કેન્દ્રમાં, તેમ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધવાની છે. પરંતુ એક જ આવર્તમાં, એટલે કે અહીંયા તમારો એક જ આવર્ત છે એટલે મુખ્ય ક્વોન્ટમ n નું મૂલ્ય છે એ તમારું અચળ રહેવાનું, બદલાતું ન હોવાથી નવા ઉમેરાતા બાહ્યતમ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ વધતું જાય છે.
પરમાણુ ક્રમાંક વધવાની સાથે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધવાથી અસરકારક કેન્દ્રીય વીજભાર વધ્યો. એટલે કે કેન્દ્રનું બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને આકર્ષવાની પ્રબળતામાં વધારો થયો એવું સીધું સમજાય. હવે જેવો પ્રોટોનની સંખ્યા કેન્દ્રમાં વધે તે જ સાથે સાથે બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધવાની છે. ઉમેરાય નવો ઇલેક્ટ્રોન એટલે. પણ નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન છે એ એકની એક જ બાહ્યતમ કક્ષામાં ઉમેરાય છે. એટલે લખ્યું આવર્તમાં n નું મૂલ્ય મુખ્ય ક્વોન્ટમ તમારો બદલાતો નથી. એટલે n નું મૂલ્ય 2 હશે તો 2 જ રહેશે, 3 હશે તો 3 રહેશે. અને એને કારણે કેન્દ્રથી નવા ઉમેરાતા ઇલેક્ટ્રોનનું અંતર વધતું નથી અને સાપેક્ષમાં અસરકારક કેન્દ્રીય વીજભાર જે વધ્યો એ તેને વધુ પ્રબળતાથી આકર્ષિત કરશે. અને આકર્ષિત પ્રબળતાથી થશે એટલે કક્ષાઓ સંકોચાશે. કક્ષાઓ સંકોચાશે એટલે પરમાણુનું કદ ઘટશે અને પરમાણુનું કદ ઘટશે પરિણામે પરમાણુય ત્રિજ્યા ઘટે છે. તમારે 4 મુદ્દા લખવાના છે. મેં તમને થોડું વધારે સમજાવ્યું કારણ કે આપણે સમજીને પછી લખવાનું છે તો તમને આ ખ્યાલ આવી જાય એ વસ્તુ છે. કારણ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન એટલે કે કેન્દ્ર વિરુદ્ધ વીજભારિત છે એટલે બંને વચ્ચે આકર્ષણ છે એ તો સ્પષ્ટ છે. બીજા ચેપ્ટરમાં આપણે જોઈ પણ ગયા. હવે અગત્યની વાત, જેટલું ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધશે એટલો ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક જાય તો અસરકારક કેન્દ્રીય વીજભાર પરમાણુ ક્રમાંકના વધારા સાથે વધે છે. એ તો એમ પણ સ્પષ્ટ થઈ ગયું. અગત્યની વાત આ છે કે જે નવો ઇલેક્ટ્રોન ઉમેરાયો છે એ જે બાહ્યતમ કક્ષામાં ઉમેરાય છે પરંતુ એમાં મુખ્ય ક્વોન્ટમ n નું મૂલ્ય તમારું બદલાતું નથી. એટલે ઉમેરાતો ઇલેક્ટ્રોન એકની એક જ કક્ષામાં, કક્ષા શબ્દ વાપરું છું, ઉમેરાય છે. તેથી તેનું અસરકારક કેન્દ્રીય વીજભાર વધવાથી આકર્ષણ પ્રબળ બને. આકર્ષણ પ્રબળ બને એટલે કક્ષાઓનું સંકોચન થાય, કદ ઘટે અને કદ ઘટી એટલે ત્રિજ્યામાં ઘટાડો અવશ્ય થાય. તો માટે એક જ આવર્તમાં પરમાણુ ક્રમાંકના વધારા સાથે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પરમાણુય ત્રિજ્યા ઘટે છે. આ તમારો 2 માર્કનો જવાબ થઈ ગયો. એ જ રીતે હવે સમૂહની વાત કરીએ. સમૂહમાં પરમાણુય ત્રિજ્યાનું વલણ તો એક જ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ક્રમાંકના વધારા સાથે તત્વોની પરમાણુય ત્રિજ્યામાં વધારો થાય છે. આવર્તમાં ઘટાડો થાય, સમૂહમાં વધારો થાય. કારણ કે આનું કારણ જોઈએ. ઉપરથી નીચે તરફ જતા મુખ્ય ક્વોન્ટમ આંક n નું મૂલ્ય વધે છે. એ તો આપણને ખબર છે કે તમે સમૂહમાં ઉપરથી નીચે જાઓ એટલે દરેક વખતે તમારો એક એક આવર્ત નવો બદલાતો જાય. બાહ્યતમ કક્ષાનો અંક તમારો છે, મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય તમારું બદલાતું જાય, વધે. જેથી સંયોજકતા ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર થતો જાય. એટલે નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન છે દરેક વખતે નવી કક્ષામાં દાખલ થાય. આટલું તો ખબર જ છે કે ભાઈ પરમાણુય ક્રમાંક વધે એટલે કેન્દ્રમાં ધન વીજભાર વધે એટલે તમારો કેન્દ્રીય વીજભાર તો વધે જ છે. પણ અગત્યની વાત તો કે નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ દરેક વખતે નવા ક્વોન્ટમ આંક n, મુખ્ય ક્વોન્ટમ આંક n બદલાતો હોવાથી દર વખતે કેન્દ્રથી દૂરની કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરાતો જાય છે. એટલે શબ્દ વાપર્યો સંયોજકતા ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર થતો જાય છે. સાથે સાથે મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય બદલાય તેની સાથે સાથે આંતરિક કોષના ઇલેક્ટ્રોનથી ઉદ્ભવતી સ્ક્રીનિંગ અસરને કારણે સંયોજકતા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ પણ ઘટે. એક તો પહેલું કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર જાય એટલે આકર્ષણ ઘટ્યું. એની સાથે સાથે નવો તમારો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં ઉમેરાય એટલે અંદરની તમારી જે કક્ષાઓ છે એમાં સંવૃત્ત ઇલેક્ટ્રોન રચના થવાથી એને કારણે હવે નવા દાખલ થયેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું જે આકર્ષણ છે એ આકર્ષણ તમારું અવરોધાય છે. જેને આપણે સ્ક્રીનિંગ અસર શબ્દ
વાપરીએ છીએ. આ પણ આપણે બીજા ચેપ્ટરમાં સમજી ગયા છે. અને સ્ક્રીનિંગ અસર વધશે એટલે સ્વાભાવિક છે કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ તમારું ઓછું થવાનું, ઘટવાનું. તો એક તો દરેક વખતે નવો ઇલેક્ટ્રોન નવા ક્વોન્ટમ આંકને આધારે નવી કક્ષામાં ઉમેરાશે અને સાથે સાથે આંતરિક કોષના ઇલેક્ટ્રોન દ્વારા ઉદ્ભવતી સ્ક્રીનિંગ અસર ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઘટાડશે. એટલે સ્વાભાવિક છે કે આવા પરમાણુનું કદ છે એ કદ વધવાનું છે અને પરમાણુનું કદ વધશે તો પરમાણ્વીય ત્રિજ્યામાં પણ વધારો થવાનો છે. તેથી સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ક્રમાંકના વધારા સાથે પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. આ સમજી શકાય. બસ તમને ખાલી આ બંને ઘટનાઓમાં કેમ ત્રિજ્યા ઘટી અને કેમ વધી આ જો સ્પષ્ટ થશે તો આગળના જે હવે ગુણધર્મો છે એના કારણો પણ તમને સ્પષ્ટ થઈ જશે. ફરી એકવાર રિપીટ કરી લઉં. આવર્તમાં ડાબેથી જમણે જાઓ. પરમાણુ ક્રમાંકના વધારાની સાથે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધી એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર વધ્યો. સાથે સાથે નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન છે એ એકની એક જ કક્ષામાં ઉમેરાય છે. એક જ આવર્ત હોવાથી એનું મૂલ્ય બદલાય નહીં એટલે એકની એક જ કક્ષામાં ઉમેરાતા ઇલેક્ટ્રોનનું અસરકારક કેન્દ્રીય વીજભારને કારણે આકર્ષણ વધ્યું. તેથી ત્રિજ્યા ઘટી. જ્યારે સમૂહની અંદર ઉપરથી નીચે તરફ જાઓ તેમ પરમાણ્વીય ક્રમાંકના વધારા સાથે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધવાથી કેન્દ્રીય વીજભાર વધે છે. પરંતુ સાથે સાથે નવો ઉમેરાતો ઇલેક્ટ્રોન મુખ્ય ક્વોન્ટમ આંક n બદલાતો હોવાથી કેન્દ્રથી દૂર ઉમેરાતો હોય છે. વળી આંતરિક કોષના ઇલેક્ટ્રોન દ્વારા ઉદ્ભવતી સ્ક્રીનિંગ અસર બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઘટાડે છે. તેથી પરમાણુનું કદ વધે છે. પરિણામે પરમાણ્વીય ત્રિજ્યા પણ વધે છે. પરમાણ્વીય ત્રિજ્યાને બદલે આયનીય ત્રિજ્યાની વાત કરી. એમ તો બહુ મોટો ફેર નથી અને એટલા માટે લખ્યું પણ છે કે સામાન્ય રીતે તત્વોની આયનીય ત્રિજ્યાનું આવર્તી અને સમૂહમાં વલણ પરમાણ્વીય ત્રિજ્યા જેવું જ દર્શાવે છે. એટલે અહીંયા એવું સ્પષ્ટ થઈ ગયું કે આયનીય ત્રિજ્યાનું આવર્તી વલણ જે છે એ આવર્ત અને સમૂહમાં પરમાણ્વીય ત્રિજ્યાનું જેવું વલણ છે તેવું જ છે. એટલે અહીં તમે જુઓ આવર્તમાં પરમાણ્વીય ત્રિજ્યા વિરુદ્ધ પરમાણુ ક્રમાંકનો આલેખ દોરીએ. આવર્તની વાત છે. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. તમે જોઈ શકો છો ત્રિજ્યામાં ઘટાડો થાય છે. પરમાણુ ક્રમાંક વધે તેમ ત્રિજ્યા ઘટે. તો આયનના સંદર્ભમાં પણ આયનીય ત્રિજ્યા પણ તમારી ઘટવાની છે. સમૂહની અંદર જઈએ તો સમૂહમાં પરમાણ્વીય ત્રિજ્યા વિરુદ્ધ પરમાણુ ક્રમાંકનો જે તમારો આલેખ છે એમાં પણ પરમાણુ ક્રમાંકના વધારા સાથે પરમાણ્વીય ત્રિજ્યાનું મૂલ્ય સમૂહમાં વધે. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન આ 17મા સમૂહના થયા. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિયમ, સીઝિયમ આ પહેલા સમૂહના થયા. તો જેમ તમારો પરમાણુ ક્રમાંક વધે તેમ ઉપર તરફ આલેખ જાય છે એટલે પરમાણુ ત્રિજ્યા વધે છે એવું સમજી શકાય. આ જ પ્રકારનો આલેખ તમારો આયનીય ત્રિજ્યાના સંદર્ભમાં પણ આવી શકે. થિયરી પૂછાય, આલેખ દોરવાની કોઈ જ જરૂર નથી. હું તમને દરેક જગ્યાએ આલેખ દર્શાવીશ, પરંતુ એ આલેખ તમારો હેતુલક્ષી પ્રકારનો પ્રશ્ન એમાં કામમાં આવી શકે એટલા માટે છે. તમને કોઈ પણ એક આલેખ આપવામાં આવે ને પૂછાય પ્રશ્ન કે ભાઈ આપેલો આલેખ છે એ કયા ગુણધર્મની સમજૂતી આપે છે, તો આલેખ પરથી તમે એને સમજી શકો એટલા માટે છે. બરાબર, એટલે આપણે એને પણ ખાલી જોવાનો. તમારે પરીક્ષામાં થિયરી સ્વરૂપે પૂછાય ત્યારે આલેખ દર્શાવવાની જરૂર નથી. તો આયનીય ત્રિજ્યામાં આપણે એક કોમન વાત જોઈ લીધી કે ભાઈ આયનીય ત્રિજ્યાનું વલણ આવર્ત અને સમૂહમાં પરમાણ્વીય ત્રિજ્યા જેવું જ છે. એટલે એમાં કઈ નવું નથી. એનો મતલબ છે કે ભાઈ આયનીય ત્રિજ્યા પણ આવર્તમાં ડાબેથી જમણે જતા ઘટે અને સમૂહમાં ઉપરથી નીચે જતા વધે. એ કોમન છે. અહીંયા નવું શું છે તો જુઓ,
ધન આયન અને ઋણ આયન, કારણ કે આયન છે તો બે પ્રકારના આવશે, ધન આયન પણ હોય અને ઋણ આયન પણ હોય. બંનેની ત્રિજ્યાની સરખામણી તટસ્થ પરમાણુની સાપેક્ષમાં કેવી હોય એની સમજૂતી હવે જુઓ. ધન આયન તેના જનક પરમાણુ કરતા કદમાં નાનો હોય છે. જનક એટલે જેમાંથી તે બન્યો છે તે. દાખલા તરીકે સોડિયમ અને એમાંથી બનેલો Na+ ધન આયન, સોડિયમ પરમાણુ અને સોડિયમ ધન આયન, એ બેની વાત કરી. તેમાં સોડિયમ પરમાણુ એ જનક પરમાણુ કહેવાય અને તેમાંથી બનેલો Na+ એ તમારો ધન આયન. તો સ્વાભાવિક રીતે તટસ્થ પરમાણુ કરતા એમાંથી બનેલો જે ધન આયન છે એનું કદ હંમેશા નાનું હોય છે. શા માટે? તો ધન આયને ઇલેક્ટ્રોન ગુમાવેલ હોવાથી તેના કેન્દ્રીય વીજભારની સરખામણીમાં ઇલેક્ટ્રોન ઓછા હોય છે. ખ્યાલ આવી વસ્તુ છે? ઇલેક્ટ્રોન ગુમાવે તો જ ધન આયન બને. તો આપણને ખબર છે કે તટસ્થ પરમાણુ હશે તો એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય. ઇલેક્ટ્રોન ગુમાવ્યા પછી પ્રોટોન જે કેન્દ્રમાં છે એ કેન્દ્રીય વીજભાર તમારો ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં આપોઆપ વધી જશે. અને આવા ઓછા ઇલેક્ટ્રોન ધરાવતો હવે તમારો જે પરમાણુ જે આયન સ્વરૂપમાં રૂપાંતર પામ્યો છે એનો કેન્દ્રીય વીજભાર ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં વધુ હોવાથી બાકી રહેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ વધી જાય. અને આકર્ષણ વધે એટલે કક્ષાઓનું વધુ સંકોચન થાય. કક્ષાઓ વધુ સંકોચાશે તો કદ તમારું ઘટવાનું જ છે. અને કદ ઘટશે એટલે આયનનું કદ ઘટશે તો આયનની ત્રિજ્યા પણ ઘટશે. તો એ આધારે આપણે જોઈએ ઇલેક્ટ્રોન ધન આયને ગુમાવેલો હોવાથી તેના કેન્દ્રીય વીજભારની સરખામણીમાં ઇલેક્ટ્રોન ઓછા હોય છે. જેથી જનક પરમાણુની સાપેક્ષમાં ધન આયનમાં રહેલા ઇલેક્ટ્રોનનું આકર્ષણ પ્રબળ બને છે. પરિણામે કદ ઘટે છે અને તેથી ધન આયનની ત્રિજ્યા પણ ઘટે છે. ઉદાહરણ આપ્યું, સોડિયમ પરમાણુની પરમાણુવીય ત્રિજ્યા 186 પિકોમીટર છે. જ્યારે એને એક ઇલેક્ટ્રોન ગુમાવ્યા પછી બનેલો તમારો સોડિયમ ધન આયન એની આયનીય ત્રિજ્યા માત્ર 95 પિકોમીટર છે. તો આ ધન આયન જે છે એ જનક પરમાણુ એટલે તટસ્થ પરમાણુ કરતા ધન આયનનું કદ કેમ ઓછું હોય એ અહીંયા તમને સ્પષ્ટ થાય કે ધન આયન બનવાથી કેન્દ્રીય વીજભાર તમારો ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં વધી જાય. પરિણામે આકર્ષણ પ્રબળ બનતા કદ ઘટે. માટે ધન આયનની ત્રિજ્યા ઘટે છે. એની જગ્યાએ હવે આપણે ઋણ આયનની વાત કરી લઈએ. ઋણ આયન તેના જનક પરમાણુ કરતા કદમાં મોટો હોય છે. ધન આયન નાનો, ઋણ આયન મોટો. કેમ? કારણ કે ઋણ આયને ઇલેક્ટ્રોન મેળવેલા હોવાથી તેના કેન્દ્રીય વીજભારની સરખામણીમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જાય છે. એટલે અહીંયા કેન્દ્રીય વીજભાર ઇલેક્ટ્રોનની સાપેક્ષમાં ઓછો થયો. અને કેન્દ્રીય વીજભાર ઓછો થયો એટલે નવા ઉમેરાયેલા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનું સ્વાભાવિક છે કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ ઓછું થશે. એની સાથે સાથે આકર્ષણ ઓછું થવાની સાથે નવા દાખલ થયેલા ઇલેક્ટ્રોન જૂના ઇલેક્ટ્રોન સાથે અપાકર્ષણ અનુભવશે. અને અપાકર્ષણ અનુભવવાને કારણે ઇલેક્ટ્રોન કેન્દ્ર પ્રત્યે આકર્ષિત ન હોવાથી, આકર્ષાયેલો ન હોવાથી આવા ઋણ આયનના કદમાં વધારો થશે. અને કદ વધશે તો ત્રિજ્યામાં સ્વાભાવિક રીતે વધારો થવાનો જ છે. તો એ વસ્તુ અહીંયા આપી છે. કેન્દ્રીય વીજભારની સરખામણીમાં ઇલેક્ટ્રોન વધી જાય છે. પરિણામે દાખલ થયેલા ઇલેક્ટ્રોનને કારણે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધે છે. કેન્દ્રીય વીજભાર કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધી એટલે નવા દાખલ થયેલા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ વધ્યું. જેથી અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે. વાત થઈ ગઈ. તેથી ઋણ આયનનું કદ વધે છે. અપાકર્ષણ વધ્યું એટલે કેન્દ્રીય વીજભાર ઘટ્યો. સ્વાભાવિક રીતે ઋણ આયનનું કદ વધે છે. અને ઋણ આયનનું કદ વધ્યું તેથી ઋણ આયનની ત્રિજ્યા પણ વધે છે. આમાં પણ તમને ઉદાહરણ આપ્યું છે. ફ્લોરિનની પરમાણુવીય ત્રિજ્યા 64 પિકોમીટર છે. જ્યારે આ જ ફ્લોરિન એક ઇલેક્ટ્રોન મેળવે અને એને આધારે જે તમારો ફ્લોરાઇડ આયન બન્યો
એની આયનીય ત્રિજ્યા તમારી 136 પિકોમીટર થઈ જાય છે. તો પરમાણ્વીય ત્રિજ્યા આવર્તમાં એનું પરમાણ્વીય ત્રિજ્યા કેમ ઘટે, સમૂહમાં કેમ વધે, એ તમારા બે માર્કના 2 પ્રશ્ન થયા. અથવા તમને સીધું વલણ પૂછાય છે આવર્ત સમૂહમાં તો 3 માર્કની અંદર આવે. એવી રીતે આયનિક ત્રિજ્યામાં તમને પ્રશ્ન ખાસા પૂછાય કે તટસ્થ પરમાણુ કરતા ધન આયનનું કદ કેમ નાનું, તટસ્થ પરમાણુ કરતા ઋણ આયનનું કદ કેમ મોટું. આ તમારા બે માર્કના કારણ તરીકે ગણી શકાય. હવે હેતુલક્ષી પ્રકારના પ્રશ્ન માટેનો ટોપિક જોઈએ. સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ. આ તમારો ઓબ્જેક્ટિવ ટાઈપનો જ પ્રશ્ન છે. તમને સ્વાધ્યાયમાં પણ આપેલા છે, આપણે બીજા ચેપ્ટરની અંદર પણ સ્વાધ્યાયની અંદર ઉલ્લેખ છે, એટલે તમને વધારે સ્પષ્ટ થશે. સમ ઇલેક્ટ્રોનીય એટલે સરખા ઇલેક્ટ્રોન ધરાવતા. હવે સ્પીસીઝમાં એ તમારું કોઈ પણ પ્રકારનું સંજ્ઞા સ્વરૂપ એ પરમાણુ હોય કે આયન પણ હોય. અને હજુ આપણે ચોથું ચેપ્ટર ભણીશું ને તો અણુઓ પણ આવશે. સમ ઇલેક્ટ્રોનીય એટલે સરખા ઇલેક્ટ્રોન ધરાવતા. સ્પીસીઝમાં એ તમારું અણુ, પરમાણુ, આયન ગમે તે હોય. અત્યારે આપણે પરમાણુને આયનને ધ્યાનમાં રાખવાના છે. ચોથું ચેપ્ટર આવશે તો એની અંદર તમને અણુઓ અથવા આયનો એ પણ તમારા આવશે. ઇલેક્ટ્રોનની સંખ્યા એમાં સરખી હશે. તો એ તમને અહીંયા આપી દીધું. જે પરમાણુઓ અને આયનોમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય એટલે સરખી હોય તેઓને આપણે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહીશું. ઉદાહરણ આપ્યું દાખલા તરીકે O-2 ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. -2 એટલે 2 મેળવ્યા છે એટલે 10 ઇલેક્ટ્રોન 10. ફ્લોરાઇડ આયન 9 + 1 10. સોડિયમ ધન આયન 11 1 ગયો એટલે 10. મેગ્નેશિયમ ધન આયન 12 2 ગયા એટલે 10. આ બધામાં 10 ઇલેક્ટ્રોન છે એટલે આ તમારા બધા સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસમાં ગણાશે. પણ આ ઉપરના 4. એવી રીતે બીજું ઉદાહરણ K+, 19 પરમાણુ ક્રમાંક 1 ગયો એટલે 18. Cl- 17 પરમાણુ ક્રમાંક 1 મેળવ્યો એટલે 18. આર્ગોન 18 ઇલેક્ટ્રોન. કેલ્શિયમ 20 ઇલેક્ટ્રોન ધરાવે, પરમાણુ ક્રમાંક 20 એટલે પણ +2 એટલે 2 ગુમાવે એટલે 18. તો K+, Cl- Er અને Ca+2 આ પણ તમારી સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ છે. આમાં 18 ઇલેક્ટ્રોન છે, આ બધામાં 10 ઇલેક્ટ્રોન છે. આ વાત પછી કરીએ. સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસમાં માત્ર ઇલેક્ટ્રોનની સંખ્યા જ સમાન હોય છે. અગત્યનું હવે આવે છે. પરંતુ તેમની ત્રિજ્યા જુદી જુદી હોય છે. આ બધામાં ઇલેક્ટ્રોન સરખા એટલે એનો મતલબ કે કદ સરખા છે. કેમ કે કેન્દ્રીય વીજભાર જુદો જુદો હોય છે. આ બધામાં માત્ર ઇલેક્ટ્રોન સમાન છે. દરેકમાં મેં તમને પહેલા જ કીધું ગણતરી કરાઈ ત્યારે કે દરેકમાં પ્રોટોનની સંખ્યા જુદી જુદી છે. એટલે કેન્દ્રીય વીજભાર એમે જુદો અને એમાં પાછા ઇલેક્ટ્રોન ગુમાવેલા અને ઇલેક્ટ્રોન મેળવેલા એનો કેન્દ્રીય વીજભાર પાછો બદલાઈ જાય. એટલે શબ્દ વાપરો ઇલેક્ટ્રોન સમાન પરંતુ કેન્દ્રીય વીજભાર જુદો જુદો હોવાને કારણે તેમની ત્રિજ્યા જુદી જુદી હોય છે. એમાં આપણને ખબર છે કે ધન આયન છે તો સ્વાભાવિક છે કે એનું કદ નાનું હોય. પરંતુ એમાં પણ જેટલો વધુ ધન વીજભાર તેટલું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ વધી જવાનું. તેથી તેનું કદ તેટલું વધારે નાનું થવાનું અને કદ નાનું થશે તો ત્રિજ્યા પણ નાની જ થવાની. એટલે વધુ ધન વીજભાર ધરાવતા ધન આયનની ત્રિજ્યા અથવા ધન આયનનું કદ વધુ નાનું અથવા ત્રિજ્યા ગણીએ તો વધુ નાની હોય છે. તે જ રીતે ઋણ આયનના સંદર્ભમાં જઈએ તો આપણને ખબર છે કે ઇલેક્ટ્રોન મેળવે એટલે અપાકર્ષણને કારણે કદ વધે. હવે એકને બદલે 2 ઇલેક્ટ્રોન મેળવશે તો 2 નું અપાકર્ષણ, 4 મેળવશે તો 4 નું અપાકર્ષણ. ઉદાહરણ આપું છું ખાલી 3 સુધી આપણે લગભગ હોય. 3 ઇલેક્ટ્રોન મેળવ્યા તો 3 નું અપાકર્ષણ વધે એટલું કેન્દ્રીય અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટી જાય તો કદ વધતું જાય. તો વધુ ઋણ વીજભાર ધરાવતા ઋણ આયનની ત્રિજ્યા વધુ મોટી અથવા ઋણ આયનનું કદ વધુ મોટું હોય છે. એટલે ધન આયનમાં દાખલા તરીકે આપણે સમજીએ સોડિયમ અને મેગ્નેશિયમ. તો Na+ અને Mg+2 માં Mg+2 પર +2 વીજભાર છે, Na+ પર +1 વીજભાર છે. તો +1 કરતા +2 વીજભાર વાળાનું કદ નાનું હશે. એવી રીતે F- અને O-2 તો F-1 -1 વીજભાર છે, O-2 માં -2 વીજભાર છે.
તો -1 કરતા -2 વીજભાર વધ્યો એટલે એનું કદ વધ્યું. ઋણ આયનમાં કદ વધશે, ધન આયનમાં કદ ઘટશે. કારણ કે આ બંનેના સંદર્ભમાં જવાબ છે. જેટલો વધુ ધન વીજભાર તેટલું કેન્દ્રીય આકર્ષણ વધુ અને જેટલો વધુ ઋણ વીજભાર તેટલું ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન અપાકર્ષણ વધુ. તો આપણે તમારે ઉપરના ટોપિક પરથી સ્પષ્ટ થાય એવું છે, પણ આપણે ધ્યાનમાં રાખવાનું હવે તમને આ 4 સમ ઇલેક્ટ્રોનિયસ સ્પીસીસ આપી હોય અને પછી આપણે જે સમજાય આધારે તમને ખાલી સીધો પ્રશ્ન પૂછાય કે તેમને પરમાણ્વીય અથવા આયનિક ત્રિજ્યા ના ચડતા ક્રમમાં ગોઠવો અથવા તેમના કદના ચડતા ક્રમમાં ગોઠવો, બધું એક જ છે. તો આપણે આમાં સમજવાનું પહેલું તો એ નક્કી થઈ જાય કે ભાઈ ધન આયનોના કદ નાના હોય, ઋણ આયનના કદ મોટા હોય. ધન આયનમાં જેટલો ધન વીજભાર વધુ તેટલું કદ નાનું, એટલે આ બેમાં સૌથી પહેલો મેગ્નેશિયમ આવે એટલે Mg+2 નું કદ સૌથી નાનું, પછીનો Na+ ચડતો ક્રમ લઈએ છીએ એટલા માટે. ચાલો પછી બે ઋણ આયન. ઋણ આયનમાં જેટલો ઋણ વીજભાર વધુ તેટલું કદ મોટું, તો આ બેમાં -1 છે અને આ -2 છે એટલે સૌથી મોટું કદ આનું છે. તો F-1 પછી એવું -2 નો વારો આવે. તમને આ રીતનો પ્રશ્ન પણ આવે. અથવા તમને પૂછામાં સૌથી મોટું કદ કોનું હશે, સૌથી નાનું કદ કોનું હશે, તો નાનું કદ Mg+2 નું, મોટું કદ O-2 નું, આ રીતે પણ થાય. એવું જ આપણે બીજા ઉદાહરણમાં જોઈએ. K+Cl - Ar અને Ca+2 છે. એમાં ધન આયન એક જ છે તો સ્વાભાવિક છે કે એનું કદ સૌથી નાનું હશે. ચાલો પછી ઋણ આયન આવી જાય છે તો ઋણ આયન કરતા તટસ્થ કરતા ધન આયનનું કદ નાનું, તટસ્થ કરતા ઋણ આયનનું કદ મોટું હોય. તો તટસ્થ તમારો આર્ગોન આવ્યો તો ધન આયન પછી તમારો ક્રમ K+ છે. K+ તમારો Ca+2 કરતા +1 વીજભાર વાળો છે એટલે આપણે એને મૂક્યો. ત્યાર પછી તટસ્થ પરમાણુ આર્ગોન આવ્યો અને પછી ઋણ આયન તમારો ઋણ વીજભારિત તમારો Cl- છે એનું સૌથી મોટું કદ હશે એટલે એને આપણે છેલ્લે મૂક્યું. તો આ પ્રમાણે તમને સ્પષ્ટ થઈ જાય. આ હેતુલક્ષી MCQ પ્રકારના પ્રશ્નોમાં તમને સ્વાભાવિક રીતે આવશે. બાહ્ય પરીક્ષામાં GNET ની અંદર તમને આ રીતનો પ્રશ્ન પૂછી શકાય છે. એટલે તમારે આ ખાસ ધ્યાન રાખવાનું. ધન આયન જેટલો વધુ વીજભાર તેટલું કદ નાનું, ઋણ આયન જેટલો વધુ વીજભાર તેટલું કદ મોટું, એ પ્રમાણે તમારે આને એરેન્જ કરવાનું રહેશે. તો આ વાત થઈ પરમાણ્વીય ત્રિજ્યા અને આયનિક ત્રિજ્યાની.